હાવ હુવાડો નથી આરાય તો આ ભારતે કાયર દેવ તેગધારી ત્રિશુરધારી ચક્રધારી વાસુદેવ જેને ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ કીધા છે. એ કૃષ્ણ એ તમારો પૂર્વજ હોય એને આશરા હાટું છે ને કવિવર કાગ પૂજ્ય દાદ બાપુનો દુઓ છે આહિરકુળ અવની ઉપર અને હમીર નવો થયા તો દેવકીજીનો દીકરો એ તો કંસની હાથ કપાત. અરે ગોકુલ કરે ગોંદરે અને નહોત જાદવ નાન તો પછી ફૂટત નહીં ક્યાંય ફરજંદ અહીં જગતમાં જાદવ કરું. એ વીર દેવાયત બોદર વાત બહુ જાણીતી છે, આખી વાત તરફ નથી જવું આપણે. જો મામા પૈસા આમાં છે ને આપણામાં જેટલું અંદર હોય ને એટલું બહાર નીકળે. કુવામાં હોય તો વેડામાં આવે. સંસ્કાર છે એ મા બાપના જ આવે, પાડોના ના આવે. જો પાડોના સંસ્કાર આવતા હોત આ દુનિયાના ચોકમાં ભૂતને ત્યાં કોઈ દિવસ ગણેશ જેવા દીકરાની વાત નથી સાંભળી આપણે. ભૂત ભવેહર ન થયો કે ભવેહર ન થયો ભૂત, આ તો પ્રેત ને હરના ભૂત કાયમ ભેરા કાગડા. એ બે જુદા છે, કારણ કે આપણી ગામડાની કહેવત છે કુવામાં હોય તો વેડામાં આવે. અને મામા ગામડા છે ને જો આવડી વિશાળ સંખ્યામાં આપ બધા બિરાજમાન છો, ભાઈચારાનો એક સંદેશો મને તમને જગતના ચોકમાં ક્યાંય જોવા મળે ને તો એ ગામડામાંથી જોવા મળે. ચબૂતરા ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, દૂધ ગીતણા ખજાના હોય, ગાય ગોવાડને ગાડા હોય, દલખુટને વળી પાડા હોય, હઈ હુતારને મોચી હોય, વાણંદ કુમારને ઘાચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાંકી ચૂકી હોય, બાયુન કમર ઊંચી હોય, કુવા તળાવને આરા હોય, વરસાદ પડે તે ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂંડીતરતી નારી હોય જેની આંખું તેજ કટારી હોય, એ લાજ શરમની મારી હોય કે પાદરની પનિયારી હોય, આંગણું ગારથી લીપેલું હોય, પાછું દિવેલીથી દીપેલું હોય, આંગણ તુલસીનો ક્યારો હોય ને સંતોનો ઉતારો હોય, હેર કરતા હારું હોય, પણ ગામડું મારું પ્યારું હોય. સાહેબ આજે માનવતા અને કાંઈક જો દર્શન મારે ને તમારે કરવા હોય ને તો મારા ને તમારા ગામડામાં જવું પડે. સાહેબ તમે વિશ્વના પટમાં ગમે ત્યાં ફરતા હોય, તમે તમારા ગામના પાદરને કોઈ દિવસ ભૂલી ન શકો. તમે ચાર્ટર્ડ પ્લેનમાં જાઓ, લક્ઝરી જે કઈ સીટ તમે વ્યવસ્થા કરાવો, ગમે એવડી મુસાફરી તમે મોંઘી કરો, પણ ગામડાના પાદરમાં વયસમાં ટાંગો નાખીને સાયકલ હાકી હોય એવી મજા જો તમને જિંદગીમાં ક્યાંય આવે તો હું તમારો ગુલામ બની જાઉં. સાહેબ આત્મનિર્ભરના પાઠની આજે વાતો થાય છે, એ તો શીખીને આવ્યા હતા આપણે. એ બોરડી માથે ચડતા અને એક કાંટો ન લાગે ને બોર લઈ આવતા, આનાથી કેટલાક આત્મનિર્ભરતાના પાઠ આપણે ભણવા. વડલે ચડતા ને ડાયરું હોતા ઘરે આવતા, પગમાં હાવ મરોડ થઈ જતી તો ઘરે ખબર ન પડવા દેતા. હવે આનાથી કેટલું શીખવું તમારે? આ બધું મને તમને મારા તમારા ગામડા એ બચપન જે કાંઈ, એટલે તો જોગીદાનજીની એક કડી મને રસદાન યાદ આવે કે અમને યાદ આવ્યા ઘર આંગણા રે કે રમતા બમતા જાદન રાત કેવાલી લાગે વતન યાદ. અમને યાદ આયા ઘર આંગણા રે. એવું પારેવાના માળે જેવું ધરમપુર ગીર નામનું ગામડું, અને એમાં દેવાયત બોદરની પ્રતિમા. સમાજમાં જ્યારે કોઈ સારો પ્રસંગ હોય છે ને ત્યારે જે માણસ અહીંથી દાખલ થાય ને ત્યાં મર્દ આયરના મોઢા સામે જોહે ને, આનું એક જગત છે. એટલે તો સારા માણસોના ફોટા આપણા ઘરમાં રાખવાની વાતો આવતી. મર્દોના ફોટા, સુરવીરોના ફોટા ઘરમાં રાખવા, જેને જોવાથી એક વિચારનું વમળ ઊભું થાય છે ને વૈચારિક જગતનું એક મોટામાં મોટું આ દુનિયાનું પરિબળ છે કે એના પરિણામો આવ્યા છે. એવું એક જાજરમાન વ્યક્તિત્વ. મેં કીધું નહીં તો હોય ઈ દેહ. જો આમાં 5 પૈસા 25 50 હો 500 તમારામાં દાતારીનું તત્વ પડ્યું છે એટલે તમે દેહો. લાખણસિંહનો એક દુઓ છે નટુમામાં કે જાડવા જેવા જીવને ટાણા આવે 3, એક મોજ, એક વ્યવહાર અને એક મરણ. બસ આને સાચવી લેજે સાંભળા, 3 ટાણા હસવાઈ જાય. પેલી મજા માગી હો. આ ગામના આંગણામાં અવસર હોય ને તો મારા ખિસ્સામાં થોડુંક દેજો તો મારી મોજને વ્યક્ત કરી શકું. જો ઘણાને મજા આવતી હોય પણ એની પાસે હોય નહીં. ઘણા પાસે અઢળક છે, મરી ગયા મજા જ નથી આવતી, તમે કરો હું
કઈ આના ઇન્જેક્શન આવે બજારમાં? સજનતા દાતારી સુરપંથ થતા મિલે નહીં, અભ્યાસે બિના કૃપા ભગવાન. અને એ જ લાખણજીભાઈ પાછા એમ કે સજનતા અને સમજદારી જો હાટે વેચાતા હોત તો ધ્રોડ લેવા ધનપતિ અહીં નાણું ખર્ચી નટવર. અહીં નટુ મામાની હાજરી છે. નટુ મામાને સંબોધીને લાખણજીભાઈ 700 દુઆ બનાવ્યા છે. હા, એક આહિર નટુ મામાને સંબોધીને 700 દુઆ. નટુ મામા મને વેકરી મળ્યા, મને વાત કરતા હતા. મને કે ભાણુભાઈ હવે અમારી જવાબદારી વિશેષ આવી ગઈ છે, કારણ કે અમને સંબોધીને દુઆ લખાણા છે, હવે અમારી જવાબદારી છે. સજન વહા ગાઈએ જહાં હોય સુજાન, અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. એવા સમજદાર માણસો, એ જે સમજદારીની જે પાઠ મને તમને દેવાય બોદરમાં, એ કૃષ્ણએ કીધું હાવ હુવાડો નથી આરાજો, આ ભારતે કાયર દેવ. બાકી માણસને નડવું છે ને હીરામાં, એ તો તમને ગમે એમ નડવાનું, ગમે એમ. હમણાં એક જણો હાર્ડવેરની દુકાને જઈને કે મધ છે, હાર્ડવેરની દુકાન હોય કે મધ છે, ઓલું કે હાર્ડવેરની દુકાન છે, અહીં થોડું મધ હોય કે ખોટું હું કામ બોલો, રાખો છો તો દિયો ને રોકડેથી લેવું. અરે કે હાર્ડવેરની દુકાન છે, અહીં થોડું મધ હોય કે ખરેખર રોકડેથી લેવું છે, દિયો ને. મારો હાર્ડવેર વાળો ખાર ખાઈ ગયો, વાંથી બંદૂક લઈને ગયો દારે કે ભડાકે દે, પેલો બંદૂક જોઈને ભાગ ગયો. 15 દી પછી પાછો આવ્યો, એ કે બંદૂક છે, ઓલો કે ના, કે તો મત દિયો ને. જેને લોહી પીવું હોય તો ગમે એ રીતે આવવાના સાહેબ. અને મેરુબા બાપુ એમ કહેતા તમારે કોઈ લોભિયાને દુખી કરવું હોય તો હારા માણાના પ્રસંગમાં લઈ જાવ. હો કાનજી, હા તો રૂપિયા ઉડાડતો તો એ લોભીઓ સહન ન કરી શકે. ઉંદેડાને તમે કેરું દો ને તો પરસેવો વરી જાય, કારણ કે એના કુળમાં આવું પોસું કોઈ દી જોયું જ ન હોય. એની તો ટકોરાની પરંપરા છે, એમ જેનો આશરો દેવાની પરંપરા છે ને સાહેબ. કલ્પના તો કરો એક વાતને, ખાલી ફ્લેશબેકમાં જેમ ફિલ્મ જાય એમ તમે કલ્પના કરો, એ કેવી ઘટના છે, એ ઘટી છે. ખાલી વિચારો તો ખરી માનસિક રીતે સાહેબ. મામા બહુ દુઃખ થયો. ઘણા માણસો અમને કહે ને, મને આથી ઘણા વર્ષ પહેલા, હું નામ નથી લેતો એનું, અમારા ઉપલેટામાં સ્વામિનારાયણના સાધુ હતા. એ મને ભાણુભા કહેતા એટલે હું સમજી ગયો. મને ભાણે જ કહે એટલે આપણે તો સમજી જાય. એમાં અમે બેઠા હતા ને, દેવાય બોદરની ઉગાની વાત આવી ને, ત્યારે એ માણસ એવું બોલ્યા કે દેવાય બોદરે ઉગાને કારણ ઉગાનો કપવી નાખ્યો. હું દલીલ તો ન કરી શક્યો, 20-22 વર્ષ પહેલા આપણું કામ નહીં, પણ હું ત્યાંથી વયો ગયો. તમે અમને ભાણે જ કહો છો, અમે તમને મામા કહીએ છીએ. તમારા કુળમાં કુળની કીર્તિ સાંભળી મનમાં નાવે મોજ, એને ગણવો જંગલનો રોજ હાચું હરઠિયો ભણે. તમારી પરંપરાની કોઈ ઉજળી વાત હોય ને એ વાતને તમે નેગેટિવિટી રજૂ કરો. એટલે મને પાછો બોલાવ્યો કે ભાણુભા કેમ વયા ગયા? ત્યારે મેં કીધું માફ કરજો સ્વામીજી, તમારી પાસેથી આ અપેક્ષા નહોતી અમારી. એક દીકરાનું બલિદાન છે જગતના ચોકમાં, એક આયરે દઈ દીધું ને તમે એમ કયો કોણ જીવતું રહેવાનું? મદના કર મન में मिथिया धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छल छल में तज वैर वतन में द्वेष धरन में नागिन में तरसाना चेत चेत सी आना फिर नहीं आना जग में आखिर मर जाना. મરી તો બધાય ગયા છે, પણ દેવાયત બોદરે ઉગાને અમર કરી દીધો છે. ચાંદો ને સૂરજ રીએ ત્યાં લગી આ જગતના ચોકમાં ઉગાનું નામ રહેવાનું છે. મરવાના તો બધાય છે, કોણ બેહવાનું? પછી તમે વાત નહીં માનો સાહેબ, એને પશ્ચાતાપ છે હોય માણસ. અને એક પેપરમાં મેં એનો લેખ વાંચ્યો કે મને ઉગો સપનામાં આવ્યો. એની લેખ દીધેલો કે મને ઉગો સપનામાં આવ્યો, અને આખો લેખ લખ્યો સાહેબ. આ અસ્તિત્વની આજે જેના જોડાણ છે ને એવા વિરાટ તત્વો છે. ઉગો દેવાય બોદરની કાંઈ 5-10-15 વર્ષે આ માણસો નથી જન્મતા, 500 વર્ષે આવા આત્માઓ છે એ જગતના ચોકમાં આવતા હોય ને એની પરંપરાને હું તમે વાગોડી જો ન હગીએ. એ કેટલો ફરો હોય છે સોમલદેને. રાજના કામ છે સાહેબ. દેવાજ બોદર તો પહેલેથી ભાઈ બહેનનો સંબંધ હતો, અને કીધેલું જ કે ભાઈ જોજે હો કાલે, આ તો રાજના કામ છે, જરૂર પડે. તેથી દેવાય બોદર એટલું બોલ્યો તો કે બેન મુંજાતી નહીં, આ આયરનું આંગણું છે ને આયરના આંગણામાં માથા દેવાની અમારી તૈયારી છે, અમારાથી જેટલું થતું હોય છે એટલું કરશું, ચિંતા કરતી નહીં તું. અને ઘટના આવીને ઘટે, વાત બહુ જાણીતી છે. સોલંકીઓની સેના આવે, જુનાગઢ છે એ ઘેરાય, અને એમાં પછી એમ થાય કે હવે આ નવગણ ને કેમ પહોંચાડવો, કેવા પાત્રો કાયમ આવ્યા છે મામા, વિચાર તો કરો. મારે ગીત ગાઈ
આખી વાત છે એ ગીતમાં આવી જાય. તમે ખાલી ગીતને સાંભળશો ને તો આખી વાત હો. તમે ખાલી કલ્પના કરો, દેવાયત બોદર તો કઈ હગે કે આયરાણી રાખીને વાત કરજે, પુરુષ કઈ હગે. સાહેબ માતૃ તત્વને આ નિભાવવાનું છે, એ તો જેના ભાગમાં ફરજ આવી હોય એને ખબર પડે જગતના ચોકની ફરજો કોને કહેવાય. અડધી રાતને ટાણે આવીને આયરાણી ના આંગણામાં એમ કહેવાય છે કે આવીને એમ કે આયરાણી રાજનું બીજ છે, રાનો વંશ, આનું રખોપું કરવું એ કાયર તરીકે આપણી જવાબદારી છે. તેથી હૈદીબેન આયરાણી એટલું બોલી હતી કે આયર ઉપાધિ કરતા નહીં, મુરલીધર મહારાજની મારી માથે મહેરબાની છે, આપણી પરંપરાની મને ખબર છે, તમે ચિંતા કરતા નહીં. અને મોટો થાય એનું એક ગીત મેં લખ્યું છે સાહેબ. આખી વાત છે એ હાલી જાય છે. એ આયરાણી કેવી છે તમે ખાલી કલ્પના કર્યો, જેને આ નિર્ણય લીધો છે કે ઉગાને દઈ દેવો પડે તો મંજૂર છે, પણ નવઘણને ઉછેરવો છે. અને એ આયરાણીનું વર્ણન કરતું આ ગીત સાહેબ.